મિત્રો એક સનસનીખેજ ખુલાસો કરવા જઈ રહ્યો છું। ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વોટ ચોરી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કરી ચૂકી છે। હાલમાં જે મતદાર સુધારણાનો એસઆઈઆરનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને ટાર્ગેટ કરવાના બદઆશયથી એક મોટા રાજ્યવ્યાપી ષડયંત્રના ભાગરૂપે ગુજરાતની જનતાને લૂંટી, ગુજરાતના ટેક્સ પેયરના પૈસાને લૂંટી જે કમલમ નામના કાર્યાલયો બનાવ્યા છે ત્યાંથી બેઠા બેઠા લગભગ 14 થી 15 લાખ કોંગ્રેસને વોટ આપનારા મોટાભાગના મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે। મારા વિધાનસભા વડગામમાં 24,000 થી વધારે લોકોની સામે એવો વાંધો લેવામાં આવ્યો છે કે એ લોકો અહીંના રહેવાસી છે જ નહીં, એમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવે। ફક્ત એક વિધાનસભામાંથી ગ્યાસુદ્દીનભાઈ શેખની વિધાનસભામાંથી લગભગ 28 થી 29,000 લોકોની વિરુદ્ધમાં વાંધો લેવામાં આવ્યો છે। સુરતના લિંબાયતમાં પણ હજારો લોકોની સામે વાંધો લેવામાં આવ્યો છે। મતલબ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બેસી ભાજપના આગેવાન નેતાઓ અને રાજ્યની સરકારના અધિકારીઓ ભેગા મળી એક સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે લગભગ 14 થી 15 લાખ વોટર્સ એ ખરેખર વોટર છે એ છતાં તેઓ મતદાર નથી એવા ખોટા આધાર પુરાવાઓ, એવી ખોટી ફરિયાદોના આધારે એમનું નામ મતદાર યાદીમાંથી નીકળી જાય એવું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે અને એનો હું આજે ખુલાસો કરી રહ્યો છું। મુદ્દા નંબર 2, જે પણ માણસો ફોર્મ નંબર 7 ભરીને તમારા કે મારા મતદાર હોવાની સામે પ્રશ્ન ચિહ્ન ઉપસ્થિત કરે એણે પોતે આધાર પુરાવા આપી એણે પોતે સાબિત કરવું પડે કે તમે કે હું મતદાર કેમ નથી, અને આવું કરવામાં જો નિષ્ફળ જાય તો એની સામે પણ ફોજદારી ગુનો દાખલ થઈ શકે। એટલે હાલ પૂરતું ગુજરાતના ઇલેક્શન કમિશન પાસેથી હું માગણી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં મોટાભાગે મકર સંક્રાંતિ બાદ જે રાતોરાત લાખોની સંખ્યામાં લગભગ 14 થી 15 લાખ જે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા એ તમામની ઉપર સ્ટે મૂકી દેવો જોઈએ, નહીં તો ગુજરાતમાં લોકતંત્રનો એક અણુ બચશે નહીં। મિત્રો, ભાજપે તમારો મતાધિકાર છીનવવાનો જે કારસો રચ્યો છે એ માટે 1 મિનિટની આ રીલ ખાસ તમે જોજો। ભાજપે તમારા પરિવારજનના, તમારા પોતાના બધાના નામો ફોર્મ 7 ભરી અને ડાયરેક્ટ પ્રાંત અધિકારીએ પહોંચાડી દીધા છે હજારોની સંખ્યામાં। અંદાજે 13 લાખ લોકોના નામ કમી કરવા ભાજપ અને એના મળતિયા હોય આખું ષડયંત્ર રચ્યું છે। વારંવાર કહેતો તો ભાજપ કોઈની નથી। તમે માની લો કે તમારું ડિમોલેશન થયું હશે, તમે ખેડૂત હશો, તમે બેરોજગાર હશો, તમે અવાજ ઉઠાવ્યું હશે ભાજપ વિરુદ્ધ, આ બધાના નામો આ લોકોએ નોટ કરી નાખ્યા હતા અને બધાના ફોર્મ 7 નંબર ભરી નામ કમી કરવા માટે અરજીઓ આપી દીધી છે। ચૂંટણી પંચ પણ જુઓ તમે, અધિકારીઓ પણ ખરેખર જેણે અરજી આપી હોય એ ખરાઈ કરવી પડે, એને સામે હોવું જોઈએ અને પછી એ કહે કે બાંધરી આપે કે ભાઈ આ માણસ અહીંયા નથી રહેતો ને એટલા માટે એની નામ કમી કરવા માટે હું અરજી આપું છું, અને એની પણ ખરાઈ થવી જોઈએ। એના બદલે 3-4 લોકો આવે ને 3-4 હજાર ફોર્મ આપી દીધા છે, મેં સાંભળ્યું છે। અને એમાં પણ જયારે અમે પૂછ્યું કે ભાઈ તમે જેના નામે ફોર્મ ભર્યું છે કે આ ફોર્મ નંબર 7 ભર્યું છે, ભાઈને પણ બેનને ખબર નથી કે એના નામે ફોર્મ ભરાઈ ગયું છે બીજાના નામો કમી કરવા માટે, અને જેના નામો કમી કરવા માટે જયારે ફોર્મ ભરવાને ચેક કરવામાં આવ્યું તો ઈ પણ ત્યાં રહે છે। આ શું થઈ રહ્યું છે? આખું લોકતંત્રની હત્યા થઈ રહી છે। તો ગુજરાતની જનતાને હું વિનંતી કરું છું, જાગો, તમારો મત ભાજપે કાપી નથી નાખ્યો ને એ ચેક કરો। દોસ્તો, આ વિડીયોને ફટાફટ શેર કરી દો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ। હાલ અત્યારે જે રીતે એસઆઈઆર ની પ્રક્રિયા પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ કંઈક એવું ષડયંત્ર કર્યું છે જેમાં 10 લાખ કરતા વધારે વોટરોના નામ કપાઈ જવાના છે। 7 નંબરના ફોર્મ લોકોને ખબર વગર આ લોકોએ ભરી દીધા, કંઈક ને કંઈક લાગી રહ્યું છે। એટલે આ વિડીયો હું જે તમને બતાવું એ જોઈને તમે અનુમાન લગાવજો કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે ષડયંત્ર કર્યું છે એ કંઈક ને કંઈક સાચું હશે। જે રીતે એક બેફામ આ લોકો ફોર્મ ભરી રહ્યા છે 7 નંબરના અને લોકોના નામ કમી કરી રહ્યા છે, ત્યારે એક કચેરીની અંદરથી એક વ્યક્તિ મોટો ઠેલો ભરીને આવે છે, એની અંદર જે ફોર્મ મળી આવ્યા છે એ કયા ફોર્મ છે જેમને રંગે હાથો પકડી લેવામાં આવ્યા છે। આ વિડીયો હું તમને બતાવું, વિડીયો પૂરો જોઈ લેજો અને મેં જે તમને કીધું એ ખાસ ધ્યાન રાખજો। 7 નંબરનું તમારા નામનું ફોર્મ ભરાઈ ન જાય। જુઓ તમે આ વિડીયો। આ એના ફોર્મ છે? આ ફોર્મ સાના છે ને ફોર્મ કેમ લઈ જાવ છો? આ તમે ફોર્મ કઈ જગ્યાએ લઈ જાઓ છો એને પૂછવામાં આવે છે આપને? બોલવાય ના પાડી છે ઉપર તમને કઈ જાતની?
अभी छोड़ी से बच्चे लाई गया बोलो काट बोलो લાકડા લઈને આગળ હતો પાછળ હતો શું છે એવો ખોલો શું છે ભાઈ એમાં છે શું રાજ્ય ગુજરાત વિધાનસભા 154 વિધાનસભા બુથ નંબર 149 ના જે આ ફોર્મ છે અંકલેશ્વર 36 ના આ ફોર્મ છે 257 નામ આપેલા છે કોઈ પણ જાતની અહીંયા આ કઈ જગ્યા છે ભાઈ મામલતદાર ઓફિસ શું તમે શું જોવો છો અત્યારે અંકલેશ્વર નગરપાલિકાની જે પ્રમુખની હોવા છે એની અંદર આ લોકો ફોર્મ લઈ રહ્યા છે કયા ફોર્મ છે શું છે એની હજુ માહિતી નથી પરંતુ આ કોઈ પણ જાતના બોલ્યા વગર એવું ફોર્મ લઈ જાય શું છે કોની હજુ કંઈ માહિતી નથી પણ કોના આધારે જાય છે શું છે આ તમને એક અહીંયા ચેડો ભરીને અહીંયા છે તમને આગળના બીજા બતાવું ना भाई तने बीच में शूटिंग ना आ रहा है तो उस हिसाब से लेना भाई ठीक है भाई फॉर्म तेरे हिसाब से शूटिंग एडजस्ट कैसा है मुझे खुलने बताओ तो क्या बोलो खाना फॉर्म बताओ तो नहीं क्या बताइए હવે ગુજરાતમાં એસઆઈઆર ના બહાનાથી ચૂંટણી પંચે ચોરોને ચોરી કરવા માટે રસ્તો ખુલ્લો કરી આપ્યો છે એટલે કે 7 નંબરનું ફોર્મ ભરો અને ગમે તેવા વાદાઓ મૂકી દો ગમે તેની સામે પછી ચૂંટણી પંચ તમને નોટિસ આપશે અને નોટિસ આપ્યા પછી તમને નક્કી કરશે કે તમારે વોટનો અધિકાર આપવો કે ના આપવો તમારું મતદાનમાં નામ લખવું કે ના લખવું આધાર કાર્ડ પણ માન્ય રાખતા નથી તમારા જન્મનો દાખલો હોવો જોઈએ તો જ તમને કહેવાશે કે હા તમે ચૂંટણીમાં વોટ આપી શકશો સીધું મતલબ છે કે ભઈ તમે ભારત દેશના નાગરિક હવે રહ્યા જ નથી એનો મતલબ તો એ થાય ને કારણ કે જો ભારત દેશના નાગરિક હોય તો પછી એને વોટ આપવાનો અધિકાર હોય જ પરંતુ તમારું નામ જ કમી થઈ જવાનું છે તો પછી તમે કેવી રીતે ભારત દેશના નાગરિક છો એવું સાબિત કરશો ઇવન ભવિષ્યમાં પણ હમણાં જ મારી પાસે એક વિગત આવી છે એની અંદર 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે એક વ્યક્તિ છે વિષ્ણુ બી પટેલ અને એનો ફોન નંબર છે મેં એ ફોન નંબર ઉપર આ વિડીયો બનાવતા પહેલા જ્યારે ફોન લગાવ્યું તો આ ફોન અસ્તિત્વમાં નથી એવું કહેવામાં આવી રહ્યું છે હવે આ વ્યક્તિએ વાંધાઓ રજૂ કર્યા છે જે સાણંદ વિસ્તારના આ વિગતો છે એની અંદર જે વાંધાઓ રજૂ કર્યા છે એમાં રસીદા બીબી ઉમરાવ બીબી કરીમ ખાન શાહરૂખ ખાન કુલસુમ બીબી ખાતુન બીબી જયદા બીબી જાવેદ ખાન નઝીર ખાન મઝહર ખાન એટલે કે આ વિષ્ણુબી પટેલના નામના વ્યક્તિએ આટલા લોકોની સામે 7 નંબરનું ફોર્મ ભરી દીધું છે તો વાત સ્પષ્ટ થાય છે કે મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે દલિતોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે પછાતોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આદિવાસીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એટલે કે જે ભારતીય જનતા પાર્ટીના વોટર્સ નથી એમને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે હવે આમાં કોંગ્રેસ સજાગ થઈ ગઈ છે અને કોંગ્રેસના જે ધારાસભ્ય છે શૈલેષભાઈ પરમાર પછી ઇમરાનભાઈ ખેડાવાળા પૂર્વ ધારાસભ્ય ગાસુદ્દીનભાઈ શેખ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ અન્ય કોંગ્રેસના જે આગેવાનો છે એ પણ હવે સજાગ થઈ ગયા છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જે પ્રમુખ છે અમિતભાઈ ચાવડાજીએ કીધું છે કે 30 તારીખ સુધી બધા પોતાના મત વિસ્તારમાં ને બૂથમાં જઈને નામ ચકાસી લો અને જો નામ કમી થઈ ગયું હોય તો એના માટેની કાર્યવાહી કરો અને સાથે સાથે જો નોટિસ મળી હોય તો ભલે તમારે 1 વાર 2 વાર કે 4 વાર ધક્કા ખાવા પડે પરંતુ તમારે જવાનું જ આજે 10 થી 14 લાખ જેટલા નામો કમી કરવાનું આ એક ષડયંત્ર થયું છે એ ષડયંત્રને કોઈ પણ ભોગે અને સંજોગે સફળ થવા દેવાનું નથી નહીં તો આ વોટ ચોરો આવી રીતે ચોરી કરીને ફરી ચૂંટણી જીતશે છેલ્લા 30 વર્ષથી આ લોકો સામ દામ દંડ ભેદ કરીને ગમે તે રીતે ચૂંટણી જીતી જાય છે પરંતુ પબ્લિકની સામે જોતા નથી પબ્લિકને હેરાન કરે છે અને આ વાત કડવી છે પરંતુ સાચી છે
નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હવે આજરોજ હું ગાંધીનગર સેક્ટર 4માં રહું છું અને મારું આ દવાખાના સરકારી દવાખાનું છે, ત્યાં હું આવ્યો હતો અને મારા નામે એક નોટિસ નીકળી છે. નોટિસ નીકળી એટલે SIRની પ્રક્રિયા દરમિયાન, તો એમાં આખું મારું ફેમિલી છે. એટલે આજે અહીંયા આવીને એટલું જાણ થઈ કે ભાઈ નોટિસ આવે તો તમારે શું કરવું જોઈએ, કેમ કે તમે આધાર કાર્ડ આપીને ફોર્મ ભરીને SIRની પ્રક્રિયા પૂર્ણ કરી એનાથી એટલું કામ પૂર્ણ નથી થઈ જતું. એટલે અમે સતત BLOના સંપર્કમાં હતા અને પૂછતા રહ્યા. એટલે અમને આજે ખબર પડી કે અમારા નામે નોટિસ નીકળી છે. તો નોટિસમાં સૌથી જાણવા જેવી એ બાબત છે કે 1987 પછી જેનો જન્મ થયો છે, એટલે કે મારો જન્મ 90માં થયો છે, મારા મોટા ભાઈનો 86માં 87માં થયો છે. તો 87 પછીનો જેનો જન્મ થયો છે એને કમ્પલસરી 3 ડોક્યુમેન્ટ્સ આપવાના છે. જન્મનો દાખલો પોતાનો અને ફાધરનો જન્મનો દાખલો અથવા મધરનો જન્મનો, બેમાંથી એક, અને પોતાનું આધાર કાર્ડ. હવે મેં તો આમાં પહેલે આધાર કાર્ડ બી આપી દીધું, તે છતાં આમાં કન્સર્ન નથી કર્યું, નોટિસ નીકળી છે. એટલે મારા પરિવારની 5-6 જણાની 7 જણાની આખી નોટિસ નીકળી છે. એટલે મારે બી તમને બધાને એવું કહેવું છે કે તમારા BLOને સાથ સહકાર આપજો અને સંપર્ક કરતા રહેજો એમને. તમારી નોટિસ નીકળ્યો અને કદાચ એમને ધ્યાન તમને ના આવ્યું હોય તો તમે એમને સંપર્કમાં રહેજો અને પૂછી લેજો કે ભાઈ મારા નામે કોઈ નોટિસ નીકળી છે. કેમ કે આ ફાઇનલ યાદી બનવા જઈ રહી છે, તો તમે તમારી નોટિસનો પૂરતો જવાબ એમના મંગાવ્યા પ્રમાણે ડોક્યુમેન્ટ નહીં સબમિટ કરો તો તમારી નોટિસ પછી તમારું નામ ફાઇનલી કમી થઈ જશે. એ ફાઇનલ યાદી આ બનવા જઈ રહી છે. આ ફાઇનલ યાદી માર્ચમાં બનશે, બરાબર છે. અને સેકન્ડ હેન્ડ કે તમારા અગેન્સ્ટમાં ફોર્મ 7 કોઈ ભર્યું છે કે કેમ, એની બી જાણ BLOના માધ્યમથી જ તમને ખબર પડશે. પ્રાંત કચેરીમાં આપી શકે, પણ BLOને જ કોઈ સહી કરીને આપે કે તમારા અગેન્સ્ટમાં કોણે ફોર્મ 7 ભરીને આપ્યું, તેની પણ તમે BLOના માધ્યમથી માહિતી મેળવી શકો છો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હેલો, હિતેશભાઈ રાઠોડ બોલે છે? ના ના, હિતેશભાઈ નથી બોલ રહો. અચ્છા, કોણ બોલો છો? અરે કોનું કામ છે પણ ભાઈ, હિતેશભાઈ નથી બોલતા. આ થાનગઢમાં મતદાર યાદીમાંથી નામ કઢાવવા માટેના ફોર્મ બધા ભર્યા છે, એ આ નંબરથી ભરાણા છે. તમે કોણ બોલો છો? મહેશ બોલું, રાજકોટ. રાજકોટથી મહેશભાઈ? હા તો હા, નંબર એને કહો કે મારા ખોટા લખાવી દીધેલા છે. કાલે 1-2 વાર કોલ આવ્યો હતો સાંજે મને. કાલે આવ્યા હતા ને? હા હા, તો આ નંબર ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરે છે. એટલે હા, કે ભાઈ નંબર ખોટા લખાવેલા છે, તો એમાં હું શું કરી દઉં? એવું છે. હા, હિતેશભાઈ મારું નામ નથી. તમારા નામે 200 મતદાર યાદીમાંથી નામ કાઢવા માટેની અરજી થઈ છે કે ભાઈ આ મતદારો બધા ખોટા છે, એવી અરજી થઈ છે તમારા નામે. ફોર્મ નંબર 7 ભરાણા છે. પણ હું એમ કહું કે મારું નામ હિતેશભાઈ નથી, હું મહેશ બોલું, રાજકોટ છે. કાલે મેં કીધું કે 2 ભાઈના ફોન આવ્યા હતા ને, હા, નંબર આમાં ખોટા લખાવેલા છે. બરોબર. ભલે ભલે. એક પ્રામાણિક BLOએ ચૂંટણી અધિકારીને લેખિતમાં સ્પષ્ટ અને કડક રીતે જણાવ્યું છે કે તેના એક જ બૂથમાં ફોર્મ નંબર 7નો ખોટો ઉપયોગ કરીને સાચા મતદારોના નામ કાપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઘરે ઘરે કડક ચકાસણી કર્યા પછી પણ સાચા અને કાયદેસર મતદારો સામે સંગઠિત રીતે વાંધા ઉઠાવાયા છે. એકસરખા પ્રિન્ટેડ ફોર્મ, ખોટા એપક નંબર, ખોટા અથવા કાર્યરત ન હોય તેવા મોબાઈલ નંબર. આ કોઈ ભૂલ નથી, આ એક સુનિયોજિત ષડયંત્ર છે. આ લોકશાહી પર થયેલો એક ગંભીર હુમલો છે. બંધારણે આપેલો મતદાનનો અધિકાર કોંગ્રેસ એક પણ નાગરિકનો છીનવા નહીં દે.